હેલો વિદ્યાર્થી મિત્રો, ફોરિયર શ્રેણીની સંકર રજૂઆત આપણે જોઈએ. અગાઉ આપણે જોઈ ગયા એ પ્રમાણે એક નજર નાખી દઈએ તો અગાઉ આપણે A0 AN BNના સમીકરણો જોયા, ત્યારબાદ એની સંકર રજૂઆત જોવાની છે. હવે જુઓ, સમીકરણ 5માં શ્રેણીને સાઇન અને કોસાઇનના પદોમાં દર્શાવવાને બદલે સંકર સ્વરૂપમાં પણ લખી શકાય છે. હવે સાઇન અને કોસાઇનની બદલે આપણે કોઈ એક સંકર શ્રેણી લખવાની છે, એની જગ્યાએ એ પદોમાં પણ દર્શાવી શકાય છે. તો શ્રેણીની સંકર રજૂઆત ટૂંકી છે અને ગણતરીઓ વધારે સગવડ ભરી છે. આની જે કેલ્ક્યુલેશન જે છે એની જે રજૂઆત છે એ ટૂંકી છે અને ગણતરીઓ વધારે સગવડ ભરી થાય છે. આ રજૂઆત કરવા માટે આપણે નીચેના પરિણામોનો ઉપયોગ કરીએ. ધારો કે cos 2πnx/l છે, તો એના માટે થશે e2πnxIL વત્તા e−2πnxI/L/2. આને સમીકરણ નંબર 13 આપીએ. એવી જ રીતે sin 2πnx/l માટે છે e−2πnxI/L માઇનસ e−2πnxI/L/2i. એટલે આપણે એને બે પાર્ટની અંદર વેચી દઈએ. એક રિયલ નંબર અને કોસને આપણે રિયલ નંબર કહીએ છીએ અને આ ઇમેજિનરી નંબર કહીએ છીએ, જેને આપણે આ રીતે દર્શાવશું cos I sin x. એટલે આ જે પાર્ટ છે રિયલ પાર્ટ લઈએ અને આ ઇમેજિનરી પાર્ટ લઈએ. એ રીતે આપણે સંકર રજૂઆતની અંદર દર્શાવીએ, કોમ્પ્લેક્સ કન્જ્યુગેટની અંદર આપણે દર્શાવી શકીએ. તો આ રીતે સમીકરણ 13 અને સમીકરણ 14 આપણને મળશે. તો સમીકરણ 5માં સાઇન અને કોસાઇનના મૂલ્યો મૂકીએ તો આપણું જે સમીકરણ 5 છે એ ખાસ તમારે યાદ રાખવાનું છે. તો સમીકરણ 5 છે psi x is equal to a0/2 plus sigma n1 to infinity an, એટલે cos 2πnx/l ની જગ્યાએ તમારે આ વેલ્યુ મૂકવાની. એવી રીતે bn ની જગ્યાએ bn અને sin 2πnx ની જગ્યાએ આ વેલ્યુ મૂકવાની છે. હવે એની વેલ્યુ મૂક્યા પછી તમારે સમીકરણ આવું થશે, બરાબર છે. e વાળું જે પદ છે એને બહાર કાઢી દો, બરાબર. તો તમારે સમીકરણ આ પ્રમાણે થશે. હવે આગળ કેલ્ક્યુલેશન કરીએ તો સમીકરણમાંથી હાફ તમે બંનેમાંથી બહાર કાઢી દો. જુઓ, આ જે સમીકરણ છે એમાંથી 1/2 બહાર કાઢી દેશો એટલે a0/2 સિગ્મા e−2πnxIL હાફ an IBN વત્તા e−2πnx/l હાફ an પ્લસ IBN. આ સમીકરણ 15 આ રીતે તમને મળશે. તો અહીંયા આગળ હાફ 1/l -l/2 થી +l/2 ની અંદર આપણે લિમિટ લઈએ તો આપણી પાસે આ પ્રકારે સમીકરણ થશે. 1/l -l/2 થી +l/2 માં psi x cos 2πnx/l, પછી i ની માઇનસ i થઈ ગયા i 2πnx/dx. આપણે રિયલ અને ઇમેજનરી પાર્ટની અંદર નાખી દીધું. તો અહીંયા આગળ સમીકરણ 20 થશે. cn ઇઝ ઇક્વલ ટુ 1/l -l/2 થી +l/2 cn 1/l -l/2 થી +l/2 psi x e−2πnxI/L into dx. તમને આવું સમીકરણ l મળશે. હવે સમીકરણ 17માંથી પણ an અને bnના મૂલ્યો મૂકીએ તો nને ઋણ લેતા જ આ પરિણામ મેળવી શકાય છે. તો સમીકરણ 17માંથી an અને bnના મૂલ્યો મૂકો અને nને ઋણ લેતા આ પરિણામો મેળવી શકીએ છીએ. તો આપણે સંકર સ્વરૂપમાં ફુરિયર શ્રેણી વાપરીશું. મુખ્ય પરિણામો ફરીવાર લખીએ તો psi x -∞ to +∞ cn e⁻²2πnx/l into dx અને cn નું સમીકરણ મળે છે 1/l
-l/2 થી +l/2 psi x e−2π(nx/l) સમીકરણ મળે છે. બરાબર છે. આ પ્રકારે બે સમીકરણ તમને મળશે. હવે અહીંયા આગળ આપણે સંકર શ્રેણીની રજૂઆત કરી રિયલ અને કોમ્પ્લેક્સ નંબરની અંદર રિયલ અને ઇમેજનરી પાર્ટની અંદર આપણે સમીકરણને આપણે દર્શાવી શકીએ છીએ. Cn અને psi xના આપણે મૂલ્યો પણ એ રીતે રજૂ કરી શકીએ છીએ. સંકલન સ્વરૂપમાં અને સરવાળાના સ્વરૂપમાં આપણે બે રીતે આ સમીકરણને રજૂ કરી શકીએ છીએ. એટલે ઉપરનું જે સમીકરણ છે એને સંકલનની અંદર તમે લઈ લો, એની લિમિટ લઈ લો, આપણે કીધું છે એ પ્રમાણે એની બોર્ડર નક્કી કરી દો, તો તમને Cn સમીકરણ આ પ્રમાણે મળશે. હવે અહીંયા આગળ જુઓ, પાર્સેવાલનું સૂત્ર અને ફુરિયર સંકલન પ્રમેય. હવે અહીંયા આગળ પાર્સેવાલનું સૂત્ર જોવાનું છે. જ્યારે કોઈ વિધેયને ઓર્થોગોનલ વિધેય એટલે કે સાઇન અને કોસાઇન વિધેયોના રૂપમાં વિસ્તારવામાં આવે. હવે તમને મગજમાં એવો પ્રશ્ન થતો હશે કે આ સાઇન અને કોસાઇન વિધેય શું છે? તો જોઈ લો. ધારો કે આપણે અહીંયા આગળ જોઈએ, એક આના અંદર જ સમજાવી દઉં. ધારો કે તમે અહીંયા આગળ એક સર્કલ લઈ લો, બરાબર? આ સર્કલનો આ છે કેન્દ્ર. આ કેન્દ્રથી અહીંયા સુધીનું અંતર છે એને આપણે શું કહીશું? ત્રિજ્યા r. બરાબર છે. હવે અહીંયાથી ધારો કે અહીંયા કોઈ પાર્ટિકલ હતું, તો પાર્ટિકલ મૂવ કરતું કરતું ક્યાં ગયું? અહીંયા સુધી ગયું. હવે અહીંયાથી આનું ડિસ્ટન્સ કેટલું થશે? એ બી r થશે. અહીંયાથી આનું ડિસ્ટન્સ કેટલું થશે? એ ધારો કે અહીંયા આપણે y લઈ લીધો, બરાબર? આ ડિસ્ટન્સ જે છે એને આપણે y લઈ લીધો. તો અહીંયા આગળ સાઇનનું સૂત્ર શું છે? તો સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે y/r થાય. તો અહીંયા આગળ આ જે સમીકરણ મળશે એ સાઇન થીટા અહીંયા આગળ જે આવે એ થીટા થશે. એટલે કે સાઇન થીટા બરાબર y/r. એટલે કે તમને અહીંયા એંગલ કેટલો મળશે? તો થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ y/r. તો ધારો કે r ની કિંમત છે, r ઇઝ ઇક્વલ ટુ 12 કિંમત છે અને y ની કિંમત છે 18. બરાબર છે. તો આ બંને 18/12 તમે કરો તો સાઇન ઇન્વર્સ 18/12 તમને જે વેલ્યુ મળે એ તમારો થીટા એંગલ થયો, જે તમને 50 ડિગ્રી કે જે તમને મળે એ તમારી વેલ્યુ. બરાબર? એ તમારો એંગલ. તો તમે આ રીતે સાઇનની, આ તમારો સાઇન વેલ્યુ છે, એવી રીતે તમે કોસ્ટ પણ નક્કી કરી શકો છો. તો આ પ્રકારના જે એંગલ હોય છે, એટલે કે આ પ્રકારના એંગલ એટલે કે ધારો કે કોઈ સર્ક્યુલરમાં કોઈ મોશન ગતિ થતી હોય, તો અહીંયા આગળ શું થતું હોય? એ અહીંયા આગળ એનો એંગલ વારંવાર બદલાતો રહેશે. તો અહીંયા આગળ એંગલ કઈ રીતે બદલાશે? આ સર્ક્યુલરમાં એ મોશનમાં ગતિ કરતું હોય તો શું થશે? અહીંયા આગળ 90 ડિગ્રી થશે. અહીંયા પહેલાં 0 હશે, પછી શું થશે? 90 ડિગ્રી થશે, પછી અહીંયા 180 થશે, પછી અહીંયા પછી અહીંયા 270, પાછા અહીંયા 360. તો અહીંયા આગળ પણ શું થશે? એવી રીતે અહીંયા આગળ પણ વેવ ફોર્મ બદલાશે. તો વેવ ફોર્મ કઈ રીતે બદલાશે? તો તમે જુઓ, પહેલાં અહીંયા આગળ 0 ડિગ્રી હતું, પછી કેટલું થયું? અહીંયા π/2 એટલે કે 90. અહીંયા π/2 લઈએ, અહીંયા પાઈ લઈ લીધું એટલે અહીંયા આગળ શું થઈ ગયું? 0. પછી અહીંયા આગળ પાછું અહીંયા 2π લીધું એટલે પાઈ થઈ ગયું, અહીંયા 3π/2 થશે. એટલે કે અહીંયા આગળ 90 ના 180 થઈ ગયા, આ 270 થઈ ગયા, અને અહીંયા આગળ પાછા 360 એટલે કે 2π થશે. બરાબર? તો અહીંયા આગળ આ જે વેલ્યુઓ તમને મળે છે અલગ અલગ, તો અહીંયા આગળ ધારો કે તમે વેલ્યુ લો, આપણે આગળ જોઈએ. ધારો કે સાઇન 0 તમને કેટલી વેલ્યુ મળે? તો સાઇન 0 0 જ મળે. પછી લો સાઇન 90 એટલે કે સાઇન π/2. સાઇન π/2 કેટલા મળશે? તો સાઇન π/2 1 મળે. એટલે કે તમને પહેલાં 0 મળ્યા, પછી વેવ ફોર્મ કેવું મળે છે? 1 મળે છે. પછી સાઇન પાઈ શું થશે? 0. તો સાઇન પાઈ પાછા 0 એ આવી ગયું. પછી પાછું શું થશે? સાઇન 3π/2 એટલે π/2 આવ્યા એટલે પાછી મેક્સિમમ વેલ્યુ મળી એટલે અહીંયા આગળ આવ્યું. પછી પાછા સાઇન 2π
એટલે 2π ની વેલ્યુ 0 થશે એટલે પાછું અહીંયા આગળ આ સાઇન વેવ થઈ ગયું તમારું આખું. એવી રીતે કોસ વેવ પણ તમારે આવે. કોસની વેલ્યુ તમે મૂકો પહેલાં કોસ 0 તમને કેટલા મળે તો એ આપણે નક્કી કરીએ. ધારો કે કોસ 0 તમને કેટલા મળશે 1 મળે. તો અહીંયા આગળ તમારે વેવ ફોર્મ આવશે કેવું આવશે. ધારો કે પહેલી જ મહત્તમ વેલ્યુ મળે છે કોસ 0 1, પછી કોસ π/2. કોસ π/2 કેવા છે તો કોસ π/2 એ 0 છે તો π/2 એ અહીંયા આગળ 0 લઈ લીધું. પછી કોસ 2π એટલે કોસ 2π કેટલા થશે સોરી કોસ π 1 થશે એટલે 1 થશે એટલે પાછી મેક્સિમમ વેલ્યુ આવી ગઈ. હવે પાછા કોસ 3π/2 એટલે કોસ 3π/2 એ કેટલું આવશે 0 અને કોસ 2π એટલે 2π એ પાછું કેવું મળે છે મહત્તમ વેલ્યુ મળે છે. એટલે તમારે સાઇન વેવ કેવું આવશે આવું આવશે. હવે તમે બંને વેવ ફોર્મને ભેગા કરો તો કોસાઇન વેવ તમે કહી શકો છો. એ પ્રમાણે અહીંયા આગળના આ ઇક્વેશન આપણે મેળવવાના છે. પછી આપણે એના પછી આપણે અહીંયા આગળ ફોરિયર સિરીઝની અંદર આપણે અલગ અલગ વેવફોર્મને આપણે ભેગા કર્યા છે. ભેગા કર્યા મીન્સ કે આપણે ધારો કે કોઈ અહીંયા આગળ ધારો કે કોઈ પાર્ટિકલ મૂવમેન્ટ કરી રહ્યું છે તો એ પાર્ટિકલની મૂવમેન્ટ કોઈ ફિક્સ નથી. કોઈ પેન્ડ્યુલમ જેવી ગતિ નથી એની કે એ ચોક્કસ અંતરે ચોક્કસ ટાઈમે એનું પુનરાવર્તન થશે. હા કદાચ એનું પુનરાવર્તન થતું હોય પણ કયા ટાઈમે થાય છે ને કયા સ્થાને થાય છે આપણે જાણી શકતા નથી. એટલા માટે આપણે જે વેવફોર્મ આપણી પાસે આપેલા છે એ બધા જ વેવફોર્મ આપણે ભેગા કરી અને એમાંથી આપણે એનું તરંગ પેકેટ બનાવવાનું છે. એનો ડિસ્ટન્સ નક્કી કરી દેવાનું છે કે એનું ડિસ્ટન્સ -L/2 થી +L/2 જે તમે નક્કી કર્યું તો એટલા ડિસ્ટન્સની અંદર જ આપણે પાર્ટિકલને આપણે વિચારવાનો છે અને એની ગતિની ચર્ચા કરવાની છે. તો આપણે એના માટે શું કરીશું કે ધારો કે આપણી પાસે એક વેવફોર્મ હોય તો આપણી પાસે એક સમીકરણ આપણી cos 2π sin 2πnx/L આપણે એક લઈ લીધું. પરંતુ આપણી પાસે એવી અલગ અલગ વેલ્યુઓ છે તો આપણી પાસે શું કરવું પડે એની અલગ અલગ વેલ્યુઓ મૂકવી પડશે. ધારો કે n = 1 તો તમારે સૂત્ર શું બને, n = 2 તો તમારે સૂત્ર શું બનશે, n = 3 4 5 6 7 તો તમારે n ટાઈમ ઇન્ફિનિટી ટાઈમ તમારે અલગ અલગ ઇક્વેશનો આવે. તો આવા ઇક્વેશનોને આપણે એક ટેલર સિરીઝ લેવી પડે. તો ટેલર સિરીઝની અંદર આપણે નક્કી કરી શકીએ કે આ પાર્ટિકલનું આ વેવફોર્મ તમારે થશે. બરાબર છે. પછી એના પછી આપણે સંકરની રજૂઆતો જોઈ તો એના માટેના ઇક્વેશનો તમને થોડા સરળ પડે છે. તો સંકર કોમ્પ્લેક્સ રજૂઆતની અંદર શું હોય તમારે રિયલ પાર્ટ ને ઇમેજનરી પાર્ટ હોય છે. તો એના અંદર કોસવાળું પદ જે છે અને સાઇનવાળું પદને આપણે કોસવાળા પદને રિયલ પાર્ટ બનાવી દઈએ અને સાઇનવાળું પદ છે એને ઇમેજનરી પાર્ટ બનાવી દઈએ અને એનું ઇક્વેશન સંકલન કરીને બનાવી શકીએ છીએ. ત્યારબાદ આપણી પાસે હવે આવે છે પાર્સેવાલનું સૂત્ર અને ફુરિયર સંકલન પ્રમેય. જ્યારે કોઈ વિધેયને ઓર્થોગોનલ વિધેય સાઇન કોસાઇન વિધેયોના રૂપમાં વિસ્તારવામાં આવે ત્યારે મુખ્ય રસપ્રદ મુદ્દો એ છે કે આપેલી શ્રેણી આપેલા વિધેયને કેટલી ચોક્કસપૂર્વક રજૂ કરી શકે છે. એટલે કે શ્રેણીમાં સ્વતંત્ર ચલનું કોઈ મૂલ્ય મૂકી શ્રેણીનું મૂલ્ય કાઢીએ તો મૂલ્ય સાથે કેટલું સામ્ય દર્શાવે છે તે જરૂરી છે. હવે આ હેતુ માટે ચોક્કસ પ્રમાણ એટલે ક્રાઇટેરિયનનો ઉપયોગ કરવામાં આવે તો સમજવા માટે આપણે ધારો કે Sn = સિગ્મા n -n to n એટલે કે -n to n એક લિમિટ લઈ લીધી. પછી આપણે કોઈ dn એનું વેલ્યુ ધારી, પછી e⁻i 2πnx/L આપણે 22 નંબરનું સમીકરણ લીધું. હવે આ ત્રિકોણમિતિ બહુપદી એટલે ટ્રિગ્નોમેટ્રિક પોલિનોમિયલ છે. વળી આ ધારો કે Sn એ -L/2 થી +L/2 માં ψx ને રજૂ કરે છે. હવે આપણે એવું જાણવા માગીએ છીએ કે Sn એ ψx ને કેટલી સચોટતાથી રજૂ કરે છે એ આપણે જોવાનું છે. તો અહીંયા આગળ જો ધારો કે Sn ને ψx ને વધારેમાં વધારે સારી રીતે સચોટતાપૂર્વક રજૂ કરવું હોય તો Sn ની એક જ ચોટલી આપણા હાથમાં છે અને તે સમીકરણમાં સહગુણકો dn ને યોગ્ય રીતે નક્કી કરવાની છે. પણ હાલ આપણને ખબર નથી કે કેવી રીતે dn નક્કી કરવાનો. તો Sn ψx ને નિકટતા પ્રાપ્ત કરે છે. હવે જુઓ આના અંદર મેન વસ્તુ શું છે કે આપણી પાસે
આપણે જે વેલ્યુ લીધી એસએનની, એસએન વેલ્યુ શું લીધી કે સિગ્મા માઇનસ એન થી એન આપણે વેલ્યુ લીધી, તો dn e રેસ ટુ i 2πnx બાય એલ આપણે જે વેલ્યુ લીધી છે, તો એના અંદર આપણી જો એની વેલ્યુ નક્કી કરવી હોય, એસએનની સચોટતાપૂર્વક વેલ્યુ નક્કી કરવી હોય, તો આપણે શું કરવું પડે? સૌ પ્રથમ ડીએનની વેલ્યુ નક્કી કરવી પડે. જો ડીએનની વેલ્યુ તમે નક્કી કરી શકો તો તમે આ એસએનનું મૂલ્ય તમે નક્કી કરી શકશો. તો પ્રથમ આપણે એસએન અને સાયએક્સનું નિકટતા પ્રમાણ નક્કી કરી આ ઉપરના સારામાં સારી નિકટતા શરત લાદીશું. તેના પરથી ડીએન વાપરવા જોઈએ તે નક્કી કરી શકું. તો એસએન સાયએક્સથી કેટલી જુદી પડે છે, અર્થાત સાયએક્સ અને એસએન વચ્ચેનો તફાવત ઈએન નીચે મુજબના. હવે જુઓ, આપણે બંને વચ્ચેનો તફાવત લઈ લઈએ. ધારો કે આપણે નક્કી કરીએ કે બંને વચ્ચેનો ડિફરન્સ કેટલું. ધારો કે આપણી પાસે કોઈ, તમને સિમ્પલ ઉદાહરણ આપું. ધારો કે આપણી પાસે આ ડિસ્ટન્સ છે, બરાબર. હવે ધારો કે આ છે 20 અને આ છે 10. સિમ્પલ એક ઉદાહરણ આપું છું. તો આ છે 10 અને આ છે 20. તો આ બંને વચ્ચેનો ડિફરન્સ કેટલો? આ વચ્ચેનો ડિફરન્સ છે 20 માઇનસ તમે 10 કરો તો તમને કેટલા મળે? 10 મળે. તો આ બંનેનો ડિફરન્સ કેટલો છે? તો 10નો ડિફરન્સ છે. તો અહીંયા આગળ પણ વસ્તુ એની જ છે કે અહીંયા આગળ આપણે શું નક્કી કરવું પડશે કે એસએન એ સાયએક્સથી કેટલી જુદી પડે છે, અર્થાત સાયએક્સ એ એસએન વચ્ચેનો તફાવત ઈએન નીચે મુજબ આપણે વ્યાખ્યાયિત કરીએ. તો ઈએન બરાબર -L/2 થી +L/2 સાયએક્સ માઇનસ એસએન સ્ક્વેર ઇન્ટુ ડીએક્સ. આપણે એ પ્રમાણે એ બંને વચ્ચેનો તફાવત લઈ લઈએ. તો નીચે જુઓ, ઈએનને લઘુત્તમ બનાવવાથી એસએનને સાયએક્સને નિકટ લાવી શકાય છે. તો સમીકરણ 23માંનું પ્રમાણ યાદચ્છિક નથી, હકીકતમાં તે સંખ્યાત્મક પૃથક્કરણ લીસ્ટ સ્ક્વેર ફિટિંગ કહે છે તેની સુસંગત છે. આને શું કહેવામાં આવે છે? તો લીસ્ટ સ્ક્વેર ફિટિંગ કહેવામાં આવે છે. લીસ્ટ સ્ક્વેર એટલે આપણે જુઓ આના ઉપર સ્ક્વેર કર્યો છે, લીસ્ટ સ્ક્વેર ફિટિંગ કહેવામાં આવે છે, બરાબર. હવે સમીકરણ 22માંથી સમીકરણ 23માં એસએન અવેજ કરતા, હવે સમીકરણ 22માંથી સમીકરણ 23માં એસએનનું મૂલ્ય અવેજ કરો. આમ કરવાનું કારણ એ છે કે આપણે ડીએનના મૂલ્યો ગોઠવવામાં રસ છે. આપણે હવે શું કરવાનું છે? આનું કારણ કે આપણે ડીએનનું જે મૂલ્ય છે એ આપણે ગોઠવવું છે, બરાબર. હવે તો ધારો કે આ સમીકરણ તમારે શું થયું? ઈએન ઇઝ ઇક્વલ ટુ -L/2 થી +L/2 સાયએક્સ માઇનસ સિગ્મા ડીએન ઈ રેસ ટુ i 2πnx બાય એલ સ્ક્વેર ઇન્ટુ ડીએક્સ. વ્યાપક રીતે ચર્ચા કરી શકાય તે સારું આપણે ડીએનને સંકર સંખ્યાઓ ગણીશું. સમીકરણ 24નો ઉકેલ મેળવવા માટે ધારો કે ઈએન ડીએન ઈ રેસ ટુ i 2πnx બાય એલ યુએક્સ સમીકરણ મળે છે, અને એવી જ રીતે ઈએન ડીએન ઉપર આપણે શું કર્યું છે? આવી નિશાની કરી છે, એટલે કે એનું કોમ્પ્લેક્સ નંબર છે. યુગ્મ એક વિધેય બીજું એક લઈ લીધું, સંકર સંખ્યા એક લઈ લીધી આપણે. પછી ડીએન સ્ટાર ઈ રેસ ટુ -i 2πnx બાય એલ યુ સ્ટાર એક્સ. તો આપણે સમીકરણ 25 અને 26 બંને સંકર વિધેય આપણે લઈ લીધા યુએક્સના. હવે જ્યાં યુએક્સ સંકર વિધેય છે અને યુ સ્ટાર એક્સ એ કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ છે, બરાબર છે. તો ઈએન ઇઝ ઇક્વલ ટુ -L/2 થી +L/2. ઈએન ઇઝ ઇક્વલ ટુ -L/2 થી +L/2 બ્રેકેટમાં સાયએક્સ માઇનસ યુએક્સ સ્ક્વેર ઇન્ટુ ડીએક્સ તમને સમીકરણ મળે છે. હવે અહીંયા આગળ આપણે સ્ક્વેર છે એટલે આપણે બંનેને અલગ કરી દઈએ. તો અહીંયા આગળ જુઓ -L/2 થી +L/2 સાયએક્સ માઇનસ યુએક્સ સ્ટાર લખ્યો છે ઇન્ટુ ડીએક્સ. એટલે અહીંયા આગળ આને આના સાથે મલ્ટીપ્લાય કરી દઈએ તો તમારે સમીકરણ થશે -L/2 થી +L/2 સાય સ્ટાર એક્સ સાય સ્ટાર એક્સ માઇનસ યુ સાય સ્ટાર વત્તા યુ સ્ટાર ઇન્ટુ ડીએક્સ. તો આવું સમીકરણ છે. બધામાં અલગ અલગ સંકલન કરી દો. જુઓ, બધામાં અલગ અલગ સંકલન કરી દીધું છે. તમે જોડે જોડે લખતા રહેજો તો તમને વધારે આની માહિતી આવશે. આ જુઓ, બધાને અંદર આપણે પહેલાં આનું સંકલન કર્યું, પછી આનું કર્યું, પછી આનું સંકલન કરીએ, પછી આનું. જુઓ, દરેકના અલગ અલગ સેપરેટ આપણે સંકલન કરી દીધા. હવે સમીકરણ 25 અને 26માંથી યુ સ્ટાર અને યુના મૂલ્યો અવેજ કરીએ. હવે યુ સ્ટાર અને યુના મૂલ્યો અવેજ કરો
તો જુઓ આના અંદર આ તો એવું ને એવું જ રહ્યું. પછી જુઓ યુ સ્ટારનું મૂલ્ય અલગ કર્યું, પછી અહીંયા આગળ યુ સ્ટારનું મૂલ્ય મૂકી દીધું, બંનેમાં આવે છે એટલા માટે. આ યુ સ્ક્વેર છે એટલે બંનેમાં આવી ગયું, બરાબર છે. તો યુ સ્ટાર અને યુના મૂલ્યો તમે મૂકી દીધા. એના પછી અહીંયા આગળ જુઓ છો કે en ઇઝ ઇક્વલ ટુ -l/2 થી +l/2 સાઈ એક્સ ઇન્ટુ ડીએક્સ, સિગ્મા dn સ્ટાર એ -l/2 થી સાઈ એક્સ ઇન્ટુ e⁻²πnx/l ઇન્ટુ ડીએક્સ માઇનસ સિગ્મા n dn -l/2 થી +l/2 સ્ટાર e⁻²πnx/l ઇન્ટુ ડીએક્સ, સિગ્મા n સિગ્મા ડેશ dn d સ્ટાર -l/2 થી +l/2 i2πn - n x/l ઇન્ટુ ડીએક્સ તમને સમીકરણ 28 મળે છે. તો અહીંયા આગળ આપણે આટલે સુધી સમીકરણ 28 સુધી આપણે રાખીએ છીએ, બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળનું માહિતી આપણે લઈશું, બરાબર. તો આટલે સુધી તમે વિદ્યાર્થી મિત્રો લખી રાખો અને લખીને વાંચશો તો વધારે ખબર પડશે, કારણ કે મેથેમેટિકલ સ્ટેપ છે એટલા માટે, બરાબર.